તાલુકાના ગરાળ ગામ ખાતે કોળી સમાજના લોકોની ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી। ગરાળ ગામે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આગામી તારીખ 14 જાન્યુઆરીને મંગળવારના દિવસે ગીર સોમનાથ સહિત રાજ્યભરમાં કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। ગરાળ ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉના તાલુકાના કોળી સમાજના અગ્રણી અને કોળી સેના ઉના તાલુકા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મેવાડા, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ શિયાળ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ શ્રી રસિકભાઈ ચાવડા, સામાજિક કાર્યકર ભરતભાઈ શિંગડ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ચંદુભાઈ બાંભણિયા, કોળી સેના ઉના તાલુકા મહામંત્રી શ્રી કિશનભાઈ સોલંકી તથા સૌ કાર્યકર્તાઓ તાલુકા સંગઠન ટીમના માર્ગદર્શન હેઠળ માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિશાળ સંખ્યામાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી પણ કોળી સમાજના ભાઈઓ બહેનો જોડાયા। સંવાદદાતા વિજય સોલંકી, દીવમિરર ન્યૂઝ, ઉના। રસિક ચાવડા, પ્રદેશ મહામંત્રી, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત। આપને જે આ કોળી સમાજનું જે રેલીનું આયોજન કરવામાં આવ્યું ગરાળ ગામની અંદર, તો તમને અનુભવ કેવો રહ્યો? આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે ગરાળ ગામ સમસ્ત કોળી સમાજ દ્વારા વીર માંધાતા મહારાજની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીનો ઉદ્દેશ્ય સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને બધા હળીમળીને રહે અને વ્યસન મુક્ત સમાજ બને એના સંદેશા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। અને આ તકે ગરાળ ગામના સમસ્ત કોળી સમાજના યુવાનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમમાં અમને હાજરી આપી, આમંત્રણ આપ્યું એ બદલ ભરતભાઈ, પ્રવીણભાઈ અને સમસ્ત કોળી સમાજનો આભાર માનું છું। મકર સંક્રાંતિનો પાવન પર્વ છે અને આજના દિવસે વીર માંધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસ નિમિત્તે આજે ઉના તાલુકાના ગરાળ ગામે પ્રવીણભાઈ અને સમસ્ત કોળી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની પાછળના મુખ્ય ઉદ્દેશો એવા રહ્યા છે કે સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત બને, સમાજનું ઉત્થાન થાય, ઉત્કર્ષ થાય, એવા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ સફળતાપૂર્વક આખા ગરાળ ગામમાં આ રેલીને ફેરવવામાં આવી અને એને અંતિમ ચરણોમાં આજે આપણે પહોંચ્યા છે, ત્યારે જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સાર્થક થાય એવી અપેક્ષા સાથે તમામને માંધાતા પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવું। રોજ વીર માંધાતા પ્રાગટ્ય દિવસની શોભાયાત્રા અમે કાઢી છે। એમાં સમસ્ત ગરાળ ગામ, આજુબાજુના ગામ તથા બધા ભાઈઓ બહેનો બધા સાથે મળી અને ભવ્ય શોભાયાત્રા કાઢી અને બધાનો સારો એવો સપોર્ટ રહ્યો છે અને પોલીસ સ્ટાફ પણ સાથે હતા અને સારો સહયોગ મળ્યો છે અને બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। પોલીસ સ્ટાફનો બી ખૂબ ખૂબ
હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.